આપણી સાથે જોડાયા છે સાયબર લોયર છે તેઓ જાણીતા એવા પહેલા તો સ્નેહલભાઈ નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સ્નેહલભાઈ, આજે જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છે અને આ ખૂબ જ ગંભીર વિષય છે, કારણ કે જ્યારે આપણે વાત કરી રહ્યા હોય સાયબર ફ્રોડની, જ્યારે સાયબર ફ્રોડ થતો હોય અથવા કોઈનું અકાઉન્ટ હેક થઈ જતું હોય, નાની નાની સમસ્યાઓ જ્યારે થતી હોય છે લોકોને, એટલે સૌથી પહેલાં જે વિશ્વાસ મૂકવામાં આવે એ વ્યક્તિ એ સાયબર એક્સપર્ટ પર વિશ્વાસ મૂકતો હોય છે, તેની પાસે જતો હોય છે. પરંતુ જો આ એક્સપર્ટ જ તેનો ગેરફાયદો ઉપાડે, આ એથિકલ હેકર્સ જેને આપણે કહીએ છીએ તે અનએથિકલ વર્ક કરે, તો આ કેટલું ભયાનક સાબિત થઈ શકે છે. અને ખાસ કરીને આને રોકવા માટે અથવા તો આ વસ્તુ ન થાય તેના માટે શું કરી શકાય? જી સી મેમ, સૌથી પહેલા તો હું તમને છે ને તે એથિકલ નથી આવી રહ્યો. હેલો સ્નેહલભાઈ, મારો અવાજ આપને આવે છે? doubt on the definition of ethical hacker. According to me, ethical hacker એ વ્યક્તિ કહેવાય કે જે અપ્રોપ્રિએટ પરમિશન લઈને લીગલી જે બી વ્યક્તિ છે કે જે પોતાનું જે જોવા માંગતું હોય કે એમના ગેજેટ્સમાં કે એમના કમ્પ્યુટર્સમાં શું ઇશ્યુઝ છે, તો તેના માટે એના જે લૂપહોલ ફાઇન્ડ કરવા માંગતું હોય, તો આ બધી વસ્તુ માટેની જે ડિટેલાઇઝેશન છે તે જોવા માટે એથિકલી એનું પરમિશન લે અને ત્યારબાદ એને હેક કરે છે વિથ અપ્રોપ્રિએટ પરમિશન ઓફ ધ ઓનર. So this is a kind of the definition for me about ethical hacker. Otherwise, see, there are n number of people કે જે તમને બીફૂલ કરવા અત્યારે ઇન્ટરનેટથી આખું વર્લ્ડ જ એક જગ્યાએ આવી ગયું છે. તો જે લોકો આપણે એમ કહી શકીએ કે ટાઈમ ટેસ્ટ ઉપર ઉભા રહ્યા છે અને એવા લોકો છે કે જે રિયલી લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે મળીને કામ કરે છે, તેના સિવાય ઇટ ઇઝ નોટ ઇઝી કે તમે કોઈ બી વ્યક્તિ ઉપર આંખ મીચીને ટ્રસ્ટ કરી દો. જસ્ટ એ પોતાની જાતને એક સાયબર એક્સપર્ટ તરીકે કેટેગરાઇઝ કરે છે એટલે. સો આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. અને આ બધાની સાથે જ્યારે બી તમે કોઈ પણ વ્યક્તિ સાથે તમારા કોઈ ડેટા શેર કરતા હો, એમના ડિરેક્શન પ્રમાણે ચાલતા હો, દેન ઓલવેઝ હેવ અ કોન્ટ્રાક્ટ વિથ હિમ, અને જેમાં 2 ways વેરિફિકેશન એઝ વેલ એઝ સિગ્નેચર. અગર તમે પર્સનલ પ્રેઝન્સ નહીં આપી શકતા હો તો અપ્રોપ્રિએટલી એની પરમિશન તમે લો, એમની બી ડિજિટલ સિગ્નેચર તમે લઈ લો. there should always be a contract. અને એ કોન્ટ્રાક્ટમાં એ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી જે બી કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે તે કોઈ શેર નહીં કરે. બહુ રિસેન્ટલી આપણે જે હમણાં વાત થઈ હતી ડેટા પ્રોટેક્શન એક્ટ માટે, પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ માટે, તો રિસેન્ટલી 11th ઓગસ્ટ પર આપણા પ્રેસિડેન્ટની એને અસેન્ટ મળી ગઈ છે. અને અકોર્ડિંગ ટુ મી ક્યારે પણ આ એક્ટ જે છે તે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. અને આ એક્ટ પ્રમાણે ઇટ ઇઝ લાઈક 250 કરોડ લગીની પેનલ્ટી એ વ્યક્તિ ઉપર આવી શકે છે કે જે કોઈ બીજાના ડેટા ખોટી રીતના યુઝ કરે છે ફ્રોમ ધ પર્પઝ ફોર વિચ ઇટ વોઝ ટેકન. સો આ બધી વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ મૂકતા પહેલા યુ શુડ ઓલવેઝ ગો વિથ અ પ્રોપર કોન્ટ્રાક્ટ, અને ત્યારબાદ જ એની ઉપર તમે આગળ કંઈક બી એમની સાથે વર્ક કરી શકો છો. સ્નેહલભાઈ, જે રીતે આપે વાત કરી કે કારણ કે આજકાલ ફ્રોડ વધી રહ્યા છે ને, હમણાં હું જ્યારે ખુશભાઈ ચર્ચા કરી રહી હતી, ખુશભાઈએ એક વાત કહી કે આ ફ્રોડ ઘટવાના નથી, વધવાના જ છે દિવસે ને દિવસે. કારણ કે જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તે રીતે, કારણ કે લાભ વધે છે તો સાથે સાથે ગેરલાભ પણ વધતા જ હોય છે. હવે આ ફ્રોડ જે રીતે વધે છે તેની સાથે તેની સામે કાયદા બનાવવા ખૂબ જરૂરી હોય છે. આપે વાત કરી ડેટા પ્રોટેક્શન લોને લઈને. આ કાયદો હવે આવશે, તેના ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ હજી ઘણો સમય લાગશે, એટલે હજુ ઘણી વાર છે. અત્યારની જો વાત કરવી હોય, અત્યારે કેવા કાયદા છે અને જો પ્રોટેક્શન બિલ છે તે આવી જાય પછી શું ફરક આવશે? સી મેમ, અત્યારે ઓલરેડી અત્યારે આપણે એમ નહીં કહી શકીએ કે કાયદા બરાબર નથી. કાયદા ઓલવેઝ બહુ અપ્રોપ્રિએટલી ફ્રેમ થયા છે. અત્યારે વી હેવ અવર ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જે 2000માં અમલ કરવામાં આવ્યું હતું, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું. 2008માં અમેન્ડમેન્ટ થયા છે અને ત્યારબાદ એના ઇમ્પ્લિમેન્ટેશન બાદ આપણા ઇન્ડિયન એવિડન્સ એક્ટ, આપણું જે આઈપીસી છે, ઇન્ડિયન પિનલ કોડ, આ ઉપરાંત ધેર આર સો મેની થિંગ ઇન્ક્લુડિંગ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ અને આપણા બેન્કર્સ બુક એવિડન્સ એક્ટ, આ બધા જ એક્ટમાં ઘણા બધા ફેરફાર થયા છે ઇન ઓર્ડર ટુ મેક ધેમ કમ્પિટન્ટ વિથ ધ લેટેસ્ટ ટેકનોલોજી. તો આ બધી વસ્તુમાં આપણે કાયદા આપણી પાસે ઓલરેડી છે અને આ કાયદામાં અપ્રોપ્રિએટ જોગવાઈઓ છે
બટ આપણે બિલકુલથી એ કહી શકીએ કે આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે તે એ રીતના નથી થઈ શકતું કે જે રીતના એને ફ્રેમ કરવામાં આવ્યા છે. અત્યારે પણ આ બધી જે ઇશ્યુઝ છે, જ્યારે તમે કોઈને આપણે એમ કહી શકીએ કે કોઈ બીજાની આઈડેન્ટિટી તમે યુઝ કરતા હો, તમે લોકોના પ્રાઇવેટ ડેટા યુઝ કરતા હો, તો આ બધાની અત્યારે પણ જોગવાઈ છે આપણા કાયદાઓમાં, અને તેમાં 3 વર્ષ લગીની સજા આપણે મળી શકે છે. સેક્શન 66C છે, ડી છે. ઇવન અગર તમે કોઈ ખોટી રીતના કોઈકના પ્રાઇવેટ ડેટાને યુઝ કરો છો, યુ હેવ 72A, અને ધેર આર એન નંબર ઓફ સેક્શન્સ કે જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો આઈપીસીમાં, સીઆરપીસી નો બેઝ લઈને, અને ઇવન ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તે બેઝ છે આ બધા કાયદાઓનો ઇન રિલેશન ટુ સાયબર ક્રાઇમ કેસીસ. અને આમાં તમે 3 વર્ષ લગીની જનરલ આપણે ક્લોઝની વાત કરીએ તો 3 વર્ષ લગીની લાયબિલિટી તમે લઈ શકો છો. અગર તમે કોઈના ડેટા કે કોઈની પ્રિવસીને, ધેટ ઇઝ યોર પર્સનલ પ્રિવસી, એને ખોટી રીતના અગર યુઝ કરો છો તો તમે, આપણે એમ કહી શકીએ કે ત્યારે આ ગુનાની ગંભીરતા વધી જાય છે, અને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન નોન બેલેબલ સેક્શન વિચ ઇઝ સેક્શન 67A અને 67B. તો આ બધા કેસીસમાં તમે 5 વર્ષ લગીની સજા આપી શકો છો, 10 લાખ લગીની પેનલ્ટી આપી શકો છો. બટ એમ આપણે કહી શકીએ છીએ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે તે પહેલા કરતા અત્યારે બેટર સ્વરૂપમાં થઈ રહ્યું છે, પણ હજી બી ઇટ ઇઝ નોટ ઓન ધ ફુલેસ્ટ. અને ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે કદાચ બહુ જલ્દી આપણે જોશું એને ઇમ્પ્લિમેન્ટ થતા, કારણ કે એમાં જે પ્રેસિડેન્ટની એસેન્ટ ઓલરેડી મેં તમને કીધું 11 ઓગસ્ટ જે છે તેમાં આવી ગઈ છે, અને અત્યારે ક્યારે પણ એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. ત્યારબાદ મેં જેમ હમણાં તમને કીધું કે 250 કરોડ લગીની લાયબિલિટી અને પેનલ્ટી તમે એ વ્યક્તિ ઉપર મૂકી શકો છો કે જે કોઈક બીજાના પર્સનલ ડેટા અલગ રીતના યુઝ કરે છે, એના જે ઓબ્જેક્ટ હતો જેના માટે એમણે ડેટા લીધા હતા તેના સિવાય. તો આ બધી વસ્તુ જે છે તે આપણે બિલકુલથી જોઈ રહ્યા છે કે બહુ જલ્દી ધેર વુડ બી સો મેની ડિફરન્ટ ટાઈપ ઓફ ઇનોવેશન વિથ રિગાર્ડ ટુ ધ લીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન અવર કન્ટ્રી. જી, તો સંદેશો લોકો માટે સાયબર ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ ટૂંકમાં? તો સાયબર ફ્રોડથી બચવા માટે સૌપ્રથમ તમારે અવેરનેસમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ કે તમે જે બી વસ્તુ છે, જેટલા બી ફ્રોડ ચાલી રહ્યા છે માર્કેટમાં, એનું તમને જો નોલેજ હશે, ફોર એક્ઝામ્પલ પીજી ફ્રોડ ચાલી રહ્યો છે, પછી તમને નોલેજ હશે કે OLX પર ફ્રોડ ચાલી રહ્યો છે, કે પછી OTP ફ્રોડ ચાલી રહ્યો છે, KYC ફ્રોડ ચાલી રહ્યો છે, તો તમે બને ત્યાં સુધી નવા ન્યૂઝ છે, આર્ટિકલ્સ છે, જો એનાથી જોડાયા રહેશો, અને ડેફિનેટલી તમારા માધ્યમથી બી યુઝરને જેટલી અવેરનેસ થશે, એ જો વધારે ને વધારે સાયબર ક્રાઇમ અવેરનેસ તરફ આગળ વધશે તો એ ડેફિનેટલી ફ્રોડથી બચશે. કારણ કે તમને જો ખબર હશે કે ઈ ચલાનનો ફ્રોડ છે તો તમે ડેફિનેટલી એના વિશે નહીં પડો, એને સૌથી પહેલા URL તપાસશો એને પેમેન્ટ કરતી વખતે. પણ તમે બિલકુલ અજાણ્યા હશો તો તમને ડેફિનેટલી ડિફિકલ્ટ પડશે કે આવું બી ફ્રોડ ચાલી રહ્યો છે. સ્નેહલભાઈ, આપનો છેલ્લો સંદેશો લોકો માટે. વેલ, જો હું એમ કહીશ કે અત્યારે તમારા જે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ થી લઈને અલગ અલગ સોશિયલ મીડિયાના અકાઉન્ટ જે છે એ બધામાં આપણે હંમેશા ગભરાતા હોઈએ છીએ કે કદાચ કોઈ ફ્રોડ થઈ જાય. તો આ બધી વસ્તુમાં તમે 3 વસ્તુ છે જેની તકેદારી લઈ શકો છો. ઓલવેઝ હેવ અ મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન. પહેલું સ્ટેપ છે તમારું યુઝર નેમ અને પાસવર્ડ, એન્ડ સેકન્ડ સ્ટેપ વુડ બી યોર OTP જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે. સેકન્ડ, કે તમારી પ્રિવસી માટે તમારી પાસે હરેક સોશિયલ મીડિયા જે અકાઉન્ટ છે તેમાં એક ફેસિલિટી છે કે તમે જોઈ શકો છો કે કયા જે અકાઉન્ટ છે, જે તમારો અકાઉન્ટ છે તે કયા ડિવાઇસથી એક્સેસ કરવામાં આવ્યો છે. તો તમે બિલકુલ એને કોન્સ્ટન્ટલી મોનિટર કરો કે કયા ડિવાઇસીસથી તમારું જે અકાઉન્ટ છે તેનો એક્સેસ લેવામાં આવ્યો છે. એન્ડ ધ થર્ડ સ્ટેપ ઇઝ અબાઉટ રિપોર્ટિંગ, કે જ્યારે બી તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ ફ્રોડ થતું હોય છે, પહેલા તો એની રિપોર્ટ કરો એ પર્ટિક્યુલર વેબસાઇટ એટલે એના ડેવલપર્સને. એન્ડ સેકન્ડલી 1930 ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર કે જેની પર તમે એનો રિપોર્ટ કરી શકો છો. અને cybercrime.gov.in કરીને આપણી વેબસાઇટ છે, તેમાં પણ તમે ઓનલાઈન એની રિપોર્ટિંગ કરી શકો છો. જી, ખુશભાઈ, સ્નેહલભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. તો દર્શક મિત્રો, જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે, વધી રહ્યા છે અને વધતા જ રહેશે, એનાથી બચવા માટે આપણે જાગૃત થવાની જરૂર છે. અને ખાસ કરીને કદાચ આપણે જો આ કોઈ ફ્રોડમાં ફસાઈ જઈએ છીએ
કોઈ ફ્રોડ આપણી સાથે થાય છે તો એ ભલે નાનકડો ફ્રોડ હોય તો એને નાનકડું અમથું અમાઉન્ટ છે તો નથી કંઈ તસદી લેવી એવું વિચારીને બેસી રહેવા કરતાં તેની રિપોર્ટિંગ અવશ્યથી કરો, તેને લઈને પોલીસને અવશ્યથી જાણ કરો, કારણ કે એક નાનકડી આપની ફરિયાદ બની શકે કે આવા નાના બહુ બધા ફ્રોડ થતા હોય અને પોલીસને ખ્યાલ આવી શકે છે કે આ એક મોટું કૌભાંડ છે અને પછી કદાચ એક મોટા કૌભાંડનો પર્દાફાશ આપણે કરી શકીએ. એટલે ભલે નાનકડી એવું અમાઉન્ટ ભલે ન હોય પરંતુ એને પોલીસની જાણ કરવી જોઈએ. સાયબર ફ્રોડ જો આપ શિકાર થયા છો તો તેના વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ. આ કાર્યક્રમનો હેતુ પણ એ જ છે કે જેથી સાયબર ફ્રોડથી આપણે બચી શકીએ, કઈ રીતે બચી શકીએ તે જાણી શકીએ અને સાથે કદાચ જો શિકાર થયા છે તો તેની સામે અવાજ ઉઠાવવા માટે, લોકોને જાગૃત કરવા માટે. ત્યારે હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ, વિષયો સાથે આપણે મળતા રહેશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.